સાહેબની આપણે આજ વાત કરી તો મોરાર સાહેબ તો ઓમ એના બાપ દાદાનું ગામ તો કે થરાદ હતું, થરાદ જિલ્લો, અને રજપૂતનો દીકરા હતા. એ રજવાડું એની પાસે હતું, પણ એનો ભાઈ જે ઓરમાય હતો એ ગાદી ઉપર બેસે છે અને આ મોરાર સાહેબના માતુશ્રી લઈને ત્યાંથી નીકળી જાય છે. એટલે જામનગર પાસે ધ્રોલ આવ્યું છે. એ ધ્રોલ તાલુકામાં કહેવાય છે કે ખંભાલીડા ગામ છે, અને ખંભાલીડા ગામની અંદર અહીંયા દિવસો વિતાવે છે. મા દીકરો બે ધીરે 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 આ મોરાર સાહેબને ભક્તિમાં રસ લાગતો જાય છે. સાધુ સંતોની સેવા કરે છે અને દયા ભાવ ને પ્રેમ ભાવ આ પોતાના હૃદયની અંદર કાયમિક રાખે છે. આવા સંતોના જે હૃદય ભાવ હોય છે એ મહાન હોય છે. એ નક્કી સત્ય સતલોકવાસીને સ્થાન પામે છે. હવે આપણે અત્યારે વાત કરીએ છીએ એ મોરાર સાહેબની કરી. મોરાર સાહેબના ગુરુ તો રવિ સાહેબ હતા. રવિ સાહેબ જે ભાણ સંપ્રદાયમાં થઈ ગયા એ રવિ સાહેબ. અને રવિ સાહેબ આની મોરાર સાહેબની યુવા અવસ્થા થાય છે અને ભેટા થાય છે અને નામ દીક્ષા આપે છે, કંઠી બાંધે છે અને મોરારને કહે છે કે હે મોરાર, તારો પ્રેમ ભાવ બહુ સારો છે અને નક્કી આ જગતમાં તારું નામ રોશન થાય, એમાં બે મત નથી. જ્યાં મારા ગુરુનો વસન છે. એટલે આ વસન આપ્યો છે અને મોરાર સાહેબને તો એવો વૈરાગ જાગે છે, ભક્તિમાં આનંદ આવે છે અને ખંભે જોડી નાખે અને ટુકડો માંગવાનું ચાલુ કરે છે. એટલે ટુકડો જ્યાં છે ત્યાં જ હરી ટુકડો છે, એ કહેવત ખોટી નથી. જોડી ફેરવે છે અને બધેથી ઘરોઘરથી ટુકડો માંગે છે. અને ભૂખ્યા માણસો હોય અને દુખિયા માણસો હોય એને અબળા નબળાઓને ખવડાવવાનું ચાલુ કરે છે. એમાં જીવાભાઈ નામનો એક કોળી જ્ઞાતિ હતો. એ પણ આને મોરાર સાહેબને પ્રેમમાં ગાંડા થઈ જાય છે અને ભાવ જગાડે છે કે મોરાર સાહેબ તો મહાન સંત લાગે છે અને સંત જેવા છે, તો આવા સંતની સેવા કરવી એ જ માનવ ધર્મ છે. એટલે જીવા ભગત તો કોળી હતા જ્ઞાતિમાં અને મોરાર સાહેબ તો રજપૂત જ્ઞાતિમાં થઈ ગયા. એટલે ઘરોઘર ટુકડો ઉઘરાવીને જે ભૂખ્યા હતા એને ટુકડો ચાલુ કરે છે. હવે એક દિવસ જ્યાં જીવા ભગત હતા એની જે ભક્તિ જોઈને મોરાર સાહેબ કહે છે, એ જીવા ભગત, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમે મારી સેવા બહુ કરો છો અને આજે ભાવ જાગ્યો છે, કંઈક માંગવું હોય તો મારી પાસે માંગી લ્યો. મને ઉમંગ આવી છે તમારો ભાવ જોતા. તો જીવો ભગત એમ કહે છે કે હે પ્રભુ, મારે કાંઈ ખાધે પીધું તો હું સુખી છું, ધન કાંઈ મારે જોતું નથી અને અન્ય કાંઈ પણ મારે જોતું નથી, પરંતુ હું એક માંગું એ તમે મને આપશો? તો કે હા ભાઈ, બોલ નહીં. મોરાર સાહેબ કહે છે, આજે તો હું સામેથી પ્રસન્ન થયો છું, માંગી તને આપું. તો કે એક વચન આપો, જ્યારે તમે સમાધિ અવસ્થા પદ પામવાના હો ત્યારે મને છેલ્લા દર્શન દેવા આટલું વચન માંગુ છું. તો કે તથા હસ્તુ.
આવું કીધેલું છે. એ ધીરે ધીરે સમય જતા મોરાર સાહેબ તો પોતાની સેવા ચાલુ રાખે છે અને ધીરે 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 પોતાને વૃદ્ધ અવસ્થા આવતી જાય છે અને સમાધિનો ટાઈમ આવે છે. તે ગામમાં જીવન નહોતો, બહાર ગામ ગયો તો અને આ મોતને એને ક્યાં બાપા કાંઈ નોતરવો પડે છે, એનો કંઈ ટાઈમ ટેબલ છે કે કઈ આવી બે છે આ કાળ, એટલે એનું કાંઈ નક્કી ન હોય. એમ મોરાર સાહેબને અચાનક ઝોકો આવી જાય છે અને દેહમાં પ્રાણ નામનો વાયુ નથી રહેતો. અહીંયા સમાધિની તૈયારી કરી છે અને બધા ગામ લોકો વિલાપત કરે છે, રોકોકળ કરો છે અને સમાધિમાં ત્યાં બેહાડે છે અને માથે ધૂળ વાળે છે બધાય. તા જીવા ભગત બહાર ગામ હતા ને એને વાત મળે છે કે મોરાર સાહેબ તો સમાધિ અવસ્થા પામી ગયા છે ને લીન થઈ ગયા છે. તો તમને ખબર નથી, તમે તો એના સેવક છો. એટલે અહીંયાથી દોડતો આવે છે. આવીને આ ગામની અંદર જે ખંભાળીડા ગામ હતો અને જોવે છે તો લોકો બધા એકઠા થયા છે, ભેગા થયા છે અને રોકોકળ કરો એટલે વિલાપન બહુ કરે છે. બહુ દુઃખ લાગે છે કે હેરે મારા ગુરુદેવ, તમે મને વસન દીધો છે અને વસન દઈ વિસરી ગયા, તો તમારથી પળાય એમ નહોતો તો મને વસન હું કામ દીધો. એટલે આવી વિલાપન કરે છે અને રોકોકળ કરે છે. તો અંદરથી અવાજ આવ્યો કે એ જીવન તું વિલાપન કરીશો પણ મોતને આજ લગી કોઈ ઠેલવી શક્યો નથી અને ઠેલવાય એમ નથી. અને તું આટલી બધી વિલાપન કરીમાં એક દી એવો જ આવે છે તે બધાને જવું પડે છે. તો ગુરુજી તમે મને વસન આપ્યો છે અને એક વાત કરી હતી, યાદ રાખો અને યાદ કરો. તો કે બોલ, કેવી વાત કરી હતી? તો કે એક ફેર સત્સંગ કરતા હતા અને તમે કીધું તો જે ભીષ્મ પિતા એણે 6 મહિના પોતાના મોતને ઠેલાવી દીધો હતો. તો કે હા, તો તમે જ કીધું હતું ને? હા, મેં કીધું હતું. તો જ્યાં મોરણના 12 મહિના એટલે પોતે સજીવન થાય છે, પ્રાણવાયુ નામનો દેહમાં આવીને બિરજમાન થઈ જાય છે અને બધાને ખબર પડે છે ને 12 મહિના કાઢે છે. અને મોરાર સાહેબે એના ગુરુ હતા રવિ સાહેબ, એની પાસે પણ વસન માંગેલો કે હે ગુરુદેવ, આ ખંભાલીડા ગામ છે, આ ગામની અંદર મારો આ નાનો એવો આશ્રમ છે, તમે જ્યારે સમાધિ અવસ્થા થાવ તે આયે લેજો, મારી બાજુમાં આવું વસન બંધાયેલા હતા. એટલે 12 મહિના કાઢ્યા પછી આજની તારીખમાં કહેવાય છે કે રવિ સાહેબની અને મોરાર સાહેબની સમાધિ હાલમાં ત્યાં મોજૂદ છે. એનો ઢોલિયો છે અને એના વસ્ત્ર છે. પછી એની પાસે જે ઝંડો હતો એ ઝંડો પણ એમને રાખ્યો છે. અને અહીંયા અત્યારે એ સ્થળે જાઓ એટલે અહીંયાતમાં જોવા મળે છે. એટલે સંતોના વસન ફોગટમાં જતા નથી એવું આજ સુધી ઇતિહાસ મળતા એવા છે.